અરે સૈતાબેન, મેં તો સાંભળ્યું છે કે તમારી ભૂરીને જોવા આવ્યા હતા. હા લુઝરીબેન, હા મારા ભૂરીને છે ને જોવા આવ્યા હતા. મારું નામ લુઝરી નથી સૈતાબેન, મારું નામ લૂજી છે, લૂજી. હા એ જે હોય લુઝરીબેન, મને તો છે ને આવડે એવું બોલું ભાઈ, અમે રહ્યા ગામડાના. હા તે તમે કઈ બાજુ જતા હતા લુઝરીબેન? હું તો તમને બંનેને જોઈ ગઈ એટલે મને એમ થયું કે લાવો થોડી વાર તમારી બંને સાથે વાત કરી લઉં. હા તે આંટી તમે અમારા હારે વાત કરવા જઈએ એવા? હા, તો એ બોયઝ જોવા આવ્યો તો એ તને ગમ્યો કે નહીં હે ભૂરી? એ હજી એવું કઈ નક્કી નથી કર્યું લુઝરીબેન, નક્કી થાય ને એટલે તમને કહેવું તમ તારે. અત્યારે અમારે ઉતાવળ છે, અમારે તો ગામમાં જાવું છે, તો હાલો અમે નીકળવી હો. હાલ ભૂરી હાલ, હવે મોડું થાય પછી. હા હાલો મમ્મી, આ લુઝરી આંટી થાવ નવરાત છે. તે લુઝરીબેન પછી આવજો તમે ઘરે બેહવા હો. એ હા, બાય. કેવા માણસો છે, સરખો જવાબે નથી આપતા. પંસાતણીનું પંસાત કરવા જ આવી જતી હોય નહીં ભૂરી? હા મમ્મી, પણ કહી દીધું હોત કે અમને ધ્યાનમાં આવી ગયું છે એમ. અરે તો દોઢ કે થાતીની નહીં, હજી કઈ નક્કી નથી. હજી તો આપણે જોવા જાય, બે ચાર જણાને પૂછ્યું પછી આ પાડવાની હોય. અગાઉ કોઈની વાત કરતી નહીં, સમજી તું? બહુ દોઢ થાતી નહીં, હજી કઈ આપણે ધ્યાનમાં જ આવી ગયું એવું થોડું નક્કી છે. હારું મમ્મી હાલો, હવે નથી મોડું થતું તમારે. હા હાલ હાલ, ઉતાવળ રાખ જલ્દી. અરે કાશીમાં, તમને કઈ ખબર છે? ના ના સમજુબેન, મને તો કાંઈ ખબર નથી, કયો ને. અરે તમે ઘરની બહાર નીકળો તમને ખબર પડે ને, આખો દી ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો, શું ખબર પડે? હું તો જો એકવાર દર્શન કરવા આવું પછી તું ઘરમાં હોય એટલે મને કાંઈ ખબર ન હોય હો બેન. અરે મંગુબેનના ભૂરાનું જોવા ગયા છે, તમને ખબર છે? ના રે ના બેન, મને તો કાંઈ ખબર નથી. હવે જુવાન દીકરા થાય જોવા જ જાય ને. અરે મંગુબેનનો મોટો છોકરો ને એનો કાંક વાત કરતા તો હું ત્યાં ગઈ, મેં પૂછ્યું કે હું વાત કરો શું કરો તો હાળી હોવે તો આડી અવળી વાત કરીને ફેરવી નાખી. કેટલું પૂછ્યું પણ હાળીએ કીધું નહીં મને તો તમને હાસું કહું ને એને કીધું નહીં તો કાલ આખી રાત નીંદર જ ન આવી, પેટમાં જ દુખા રાખ્યો. પણ તમે એમ બહુ બધાને ઉપાધિ ન કરતા હોય તો? આપણા પાડોશી રિયાત બેન, આપને થાય તો ખરા ને કે આપને એને ઘરની બધી ખબર હોય, ન ખબર હોય તો આપને કેવું થાય? મને જ બહુ થાય હો બેન, મને જ મારા પાડોશીની ગામની બહુ ઉપાધિ થાય. હા, તમારો જીવ જ પહેલેથી એવો રહ્યો ને બળતરા વાળો, એટલે તમને ઉપાધિ થાય. હું તો જો ભલી હું, ભલું મારું ઘર ને ભલું આ મંદિર, આપને તો કાંઈ ઉપાધિ કોઈની ન થાય. તો હાલો દર્શન કરી લીધા હોય તો આવું છે ઘરે. હું તો જો દર્શન કરીને ઘરે જાઉં છું. મારે વહુને કપડાં ધોવા બેહવું હોય તો ઘડીક હું છોકરાને હાસવું ને. અરે કાશીમાં આપણી હાસવે હોવું છોકરાઓને કરે કામ, હું તો જો કાંઈ ન કરું. તમારે જાવ જ જાઓ, મારે તો હજી છે ને આ 2-3 ડોહીઓ આવે ને પછી થોડોક સત્સંગ કરવાનો હોય. હું જ ઘરે પગું ને તે મારે 12 તો વાગી જ જાય, અત્યારમાં મારે ન જવું હોય ઘરે. સારું, તો હું તો જાઉં હાલ. હા જાઓ, હું તો છે ને થોડીક વાર બેઠીશ, હમણાં આમાં ડોહીઓ આવશે એટલે અમે સત્સંગ કરશું. આ બધાને પંચાયત કરવામાંથી જ ઊંચી નહીં આવે. હે ભગવાન, આને કાંઈક સદબુદ્ધિ દઈ જે તું થોડીક. કાલે નીતાઓની હું વાતો કરતી હશે, હાળીએ મને કીધું નહીં, વાત ફેરવીને જ કીધી. હું વાત હશે કોઈને કહેતા નહીં કરતી હતી, એટલો સાંભળ્યો. વહેલા હાર ગઈ હોત તો બધું ન સાંભળી લેત. કાંઈ નહીં, વહેલા મોડી મને જ ખબર પડવાની જ છે હું વાત છે. ગામમાં કોઈની વાત મારાથી છુપી નથી રહીને રહે નહીં. આ ખીચડી સડી જાય ને એટલે હાલ રોટલા ટીપી નાખો. હમણાં ડોહી આવશે ને કહે થઈ ગયું ખાવાનું, આવતા વેત ભીખા થાય. અરે રેખા ભાભી કઈ ગયા? આય રે, આવો ને, આવો આવો. એ તો અહીં નીકળી હતી, તમારે હાવે કીધું તું કે મેથીની ભાજી હોય ને તો અમાર જોતી છે. તો આ તમારા ભાઈ ગયા હતા તો એ વાહે સા હતો ને એ મેથીની ભાજીનો બળી ગયો છે. મને એમ થયું લાઈ કેતી જો. આ માર હાહુ તે છે ને એક બધાને કઈ માંગતા જ હોય, 5 રૂપિયાની પૂરી આવે, લે નહીં હાળા. તમાર હાહુ સ્વભાવ જ હાવ કેવો છે નહીં? અરે બેન, હું વાત કરું હું તને, મારા હાવનો સ્વભાવ એવો છે કે હું તો હવે હાવ કંટાળી ગઈશ, કંટાળીને કાંઠે આવીશ. હાસી વાત છે, બહુ લેપળીના છે તમાર હાહુ, નકરી લપસ કરતા હોય નહીં? હા હો, હાવ હાસી વાત છે તમારી બેન. હારું હાલો તે કહી દેજો તમાર હાહુને, હું જાઉં છું. બેહન થોડીક વાર. મારે રાંધવું છે ને, આજ તો હું તમારા ભાઈ ખાવા ન થવાના ને તમારે ભાતું દેવા જવાનું છે ને. પાણી વાળે છે ને તો આઈજી કે હું ખાવા નહીં આવું, તું ભાત લઈને આવજે, આપણે બેય ને ખાઈ લે. ઠેક એવું છે તે મારે તે ભાત લઈને જાવું હતું, પણ હવે મેં કીધા તડકાને ક્યાં જાવું. અમારે થું હાવ નજીકમાં વાડી રહી ને એટલે અમે તો 10 મિનિટમાં પોગી જઈ. તે તમારા હાહુની કેદી આવવાના છે? તાર દેરની નક્કી થઈ ગયું કે નહીં? મારા હાહુની હવે થોડાક દીમાં વી આવશે. હજી તો કાંઈ નક્કી થયું નથી, નક્કી થાય બસ ખબર પડે કાક. તો નક્કી થાય ત્યારે પછી તમારી બેન સિટીમાં જવાનું છે ને? હા હો, નક્કી થાય એટલે અમે બે જાહુ જ તે ને, કાક ચાંદલો ચુંદડી ગોઠવશો નહીં? તાર હારું છે, તાર દેર સિટીમાં છે ને તો આ ઉપડા લ્યો. અરે તો હું ભલી આ ઘર ભલું ના સુલો ભલો, કે જવાનું નહીં કઈ આવવાનું નહીં, નાયા નાયા આખો દી ખત બધા રાખવાનું કીડાન છે. હા બાપા, તમારા હાહુ કેવા કવરાવે એવા છે. એમ મારા હાહુ તો બહુ હારા હો ભાભી.
હા તાર હાહુનો સ્વભાવ તો પહેલેથી સારો છે, ઈ જોતા જ કેટલા હોજા લાગે. હા અને તમાર હાહુથી તો આખું ગામ કંટાળ્યું છે બાપા. તઈ હું તે કહેતી હતી આ તાર ભાઈને કે હાલો ને આપણે સિટીમાં વિયા જઈએ. હું ભણેલી છું થોડીક તો હું ત્યાં નોકરી કરું, તાર ભાઈ કાંઈક ધંધો ગોતી લે, પણ જો ને આ હળવળેલ નહીં, એને જ ગામડા સિવાય કંઈ ફાવે જ નહીં. આ મારા બાપાને એને હું આટલી ભણેલી રહી તો ગામડામાં દીધી મને. એ તો આપણા ભાગની વાત છે ને હે ભાભી, ભાગમાં જ્યાં લખેલું હોય ન્યા જ થાય, બસ ગામડું સિટી નસીબમાં હોય મળે. હા ઈ તાર વાત હાસી, તે બેહીને ઊભી છો હું ક્યારની? ના ના હાલો ભાભી, તે મારે જાવું છે, બસ નિરાતે તમે આવજો બેહવા. આમાંથી ઉસી આવું તો આવું ને બેહવા, આખો દી કામ કામ કામ. તે હાહુ આવે તેમ કે પૂછડું નથી કર્યું, લોકડું નથી કર્યું, ઢીકડું નથી કર્યું, આ ને આ આખો દી. હાસી વાત છે ભાભી, તે હારું હાલો આવજો બસ બેહવા તમે. એ હા આવજે હો તું. અને હાહુ કેવા હારા છે, મારા હાહુ આવા હોય તો આટલા હથેળીમાં રાખું તોય નકરો લબલબ કર્યા રાખે. લાઈ જોઈ લો ખીચડી સડી ગઈ તો રોટલા માંડી દો, હમણાં આવશે. સેજલ તે તો અસલ ગોઠવી નાખ્યું હો, જો તો કેવું સારું લાગે છે, મહેમાન આવશે તેને કેવું સારું લાગશે નહીં? હા ભાભી, મહેમાન આવે છે સરખું ગોઠવવું જ પડે ને, કે મહેમાનને લાગે કે નહીં માણસો વ્યવસ્થિત છે, વ્યવસ્થિત રહેશે. હા હો, પણ તને આવું બધું આવડે, મને શું આવું ઓછું આવડે. બા હું વસ્તુ લાવવાની છે, કયો હાલો મને એટલે હું લઈ આવું. હા સેજલ, તે તાર ભાભીને કહી દેજો કાલ જયમાં વગર જવાનું નથી મહેમાનને. હા ભાભી, એ તો હું કહી દઈ મારા ભાભીને. અને ઓલી વસ્તુની લિસ્ટ આપતું ભૂરાને, એટલે એ વસ્તુ તો લઈ આવે બધી. હા ભૂરા જોઈ મેં ફ્રીજ ઉપર કાગળિયું મૂક્યું ને એમાં લખ્યું ને એ બધું લાવવાનું છે. હા કાકી હાલો લઈ આવું હો. કાકી તમે જ બહુ સરસ ગોઠવી નાખ્યું હો બધું. હા જો આવું ગોઠવું મને આવડે એવું, આખું ઘર સાફ થઈ ગયું, તું જોઈ લેજે કંઈ ફેરફાર કરવાનો હોય તો કહેજે. હા બેટા, અને જો મહેમાન આવે ને આખું ઘર બતાવવાનું હોય તું જોઈ લેજે, કંઈ આડાવડું હોય ને તો બધું હરખું મૂકી દેવાય, ઘર આમ વ્યવસ્થિત હોય ને તો મહેમાનને સારું લાગે. હા હાલો હમણાં વસ્તુ લઈને આવું ને બા એટલે જોઈ લો. આમ તો કાકીએ કર્યું હોય ને એટલે પછી કાંઈ કહેવાનું હોય જ નહીં એમાં. ઈ વાત તારી હાસી હો બેટા, તાર કાકી હોમાં હોહરવી છે. હા બા એ તો એમ જ છે ને મારી કાકી, તો હાલો હું વસ્તુ લેતો આવું. હારું જા બેટા લઈ આવી તે. આપણો ભૂરો કેટલો ડાયો છે નહીં સેજલ? હા ભાભી, આપણો ભૂરો ડાયો જ છે, અને મારા ભાભી કહેતા હતી ભૂરી બહુ ડાય છે, બસ હવે નક્કી થઈ જાય ને એટલે બસ હું તો ગંગા નાય. હા હો તાર વાત હાસી, નક્કી થઈ જાય એટલે આપણે વરા ઉકલી જાય. તો સેજલી રબડી મને બનાવતા નહીં આવડે હો, તારે જ બનાવવી પડશે. ભાભી તમે કાંઈ ઉપાધિ કરો માં, રબડી બની જાય ને શાક પૂરી દાળ ભાત બધું બની જાય, તમે કાંઈ ઉપાધિ કરો માં. એમ તો શાક ને પૂરી ને એવું તું બનાવવા લાગી તમ તાર સવારમાં, એટલે મહેમાન આવે તારે બાપા ઘડીક બેહે ને મહેમાન આવે બધું થઈ જાય. ભાભી તમે તારે કાંઈ ઉપાધિ કરતા નહીં. હારું હાલ તે ઘડીક પોરો ખાઈ લે, આપણે હોલમાં બેસીને વાતો કરવી. હાલ બાપા હાલ ઘડીક પોરો ખાઈ લે, ક્યારની કામ કરશો બેટા તું તે. હમણાં જ બહુ તડકા પડે છે નહીં? હા હવે તો ચૈતર મહિનો હાલે તો તડકાની તો વાત જ પૂછોમાં તમે ભાઈ. હા ભાઈ, હવે તો છે ને તડકા તો પડવામાં જ છે દાડે દી વધારે. હા હો તે તમારા ઘર હું મહેમાન આવ્યા તમારી દીકરીને જોવા આવ્યા હતા? હા જોવા આવ્યા હતા ને, હવે કાલ અમે જોવા જઈશું. તે કી ગામના મહેમાન હતા એ ભાઈ? ઈ આવેલા આપણે બાજુમાં કાજલ ભાભી નથી રહેતા, એનો કાંક નળન છે ને એનો જેઠનો દીકરો હતો. મહેમાન તો બહુ ઓછા હતા, દીકરો બહુ ઓછો લાગ્યો. થોડુંક ધ્યાનમાં આવ્યું તો એમ થયું પેલા ઘરકોડા જોઈ આવી પછી વળી કાંક નક્કી કરશું. ઠેક હા કાજલ ભાભી ને, હા ઈ તો માગું નાખે મને તેવું લાગે સારું જોઈ. હા તમારી વાત હાવ હાસી છે, કાજલ ભાભી જેવું તેવું હોય ને તો માગું નાખે જ નહીં. આથવાળીયા હગામાં હગાનું છે તો સારું હોય તે જ નાખ્યું હોય ને તોય આપણે પેલા હરખું જોવું જ પડે ને, ઘર ખોવડા ને બધું. તો જો કાલ જોવા જવું છે, જોઈ આવી પછી વળી કાંક નક્કી કરશું. હા હો દીકરીની વાત હાલતી હોય ને ભાઈ તો એકવારની 7 વાર જોવું પડે પછી જ આપણે નક્કી કરાય. હા તઈ એટલે જ તે પેલા જોઈ આવી બસ 2-4 જણાને હગાવાલાને જાણીતું છે એને પૂછી લેવી પછી કાંક આગળ હાલશું. ત્યારે તમે અત્યારે હું તમારી દુકાને જાવ છો? ના ના ભાઈ, આજ તો રવિવાર છે ને તો બંધ હોય બપોર પછી. આ હું જો નવરો હતો ને તો મને એમ થયું લાઈ રોડે થોડો કાંટો મારવો. હા અંદર તો ઉનાળામાં ગરમી એવી થઈ ને તો આપણને ગમે નહીં. હા આ ટાઢો પર થયો તો એમ થાય કે હાલો ઘડીક બહાર નીકળવી, પવન કેવો સારો આવતો હોય અત્યારે. સારું હાલો તે આમ હાલી આવી થોડુંક. તે ભૂરી તને બેટા હજી એક ફેર પૂછું છો, તને છોકરો ગમે તો છે ને? હા મમ્મી મને ગમે છે, પછી તમને જેમ સારું લાગે એમ કરજો. હા બેટા એ તો અમે સારું હશે તો જ હા પાડશું, નથી કહેતા દીકરીને મા બાપ 7 વાર જાણી જોઈને પરખીને દે પછી તારા નસીબ બેટા. હા મમ્મી એ તમારી વાત સાચી હો. જો બેટા મારા ભાગમાં હશે ને તો મને જ્યારે દીધી ને તાર બાપા મારા લગ્ન થયા ને તે અમારે કાંઈ હતું નહીં, એક ખાલી નળિયાવાળું મકાન હતું, એમાં અમે દેરિયા જેઠિયા 3 તો 3 વહુ આવ્યું, એક મકાનમાં જ આવી ગયું. આ જો ભાઈ ઘર હશે તો આપણે સિટીમાં આવી ગયા, અહીંયા ઘરના મકાન, તાર પપ્પાને કેવડો મોટો મોલ, આપણા નસીબમાં હોય થાય બેટા. હા મમ્મી તમારી વાત હાવ સાચી છે. આ લંગુ કહેતી હતી ઓલ ઝીણકીને જોવા આવ્યા હતા ને એને બહુ સારું છે હો, અને આ મને જોવા આવ્યા હતા ને એ બાજુ જ ક્યાંક રહેશે ઝીણકીને હાહરાની.
હારું હારું ભાઈ, અત્યારે બધી દીકરીઓને આપણે એમ કે હારું મળે તો મા બાપને ઉપાધિ નહીં. હારું હાલો મમ્મી, તે કાલ તમારે પહેરવાના કપડાની બધી તૈયાર નથી કરી લેવું આપણે? હા હાલી તૈયાર કરીને જ મૂકવું છે. સવારે આ કાજલ ભાભીએ કીધું છે કે 8 વાગે ને તે આપણે નીકળવું છે, તો 8 વાગે તો આપણે તૈયાર રહેવું જ જોઈએ. તો પછી સવારે હું થોડું ઘણું તને ઘરનું કામ કરાવતી જાઉં ને એટલે તારું ઓછું રહે. હાલ તે તૈયાર કરી લઈએ એટલે પછી સવાર સીધું તૈયાર થવાનું જ રહે નાઈ ધોઈને. હાલો હું તમને તમારા અને મારા પપ્પાના કપડાં બેયના કાઢી દઉં.